વિશે વિવાદિત નિવેદન બાદ પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી ગઈ છે। વિવાદ એટલો વકર્યો છે કે વાત હવે રૂપાલાની ટિકિટ પર આવી ગઈ છે। વિવાદિત વિડીયો વાયરલ થયા બાદ રાજપૂત સમાજમાં એટલો રોષ છે કે તેઓ કહી રહ્યા છે કે માત્ર માફીથી તો નહીં ચાલે, રૂપાલાની ટિકિટ કાપવી જ પડશે। પરસોત્તમ રૂપાલા સામે આક્રોશ। માટે 100 વાતની એક વાત, રૂપાલા અમારે ન જોઈ, રૂપાલા ન જોઈ। રૂપાલા વર્સિસ રાજપૂત સમાજ। તો રાજકીય આગેવાનો સમજાવે તો પરસોત્તમભાઈને સમજાવે। રાજपूतों रूपाला सामे फूंक्यो ब्यूगल। तो माफी मांग लेते, हम माफ कर देते तो हर कोई कई सारे रूपाला फिर खड़े होंगे। રાજપૂત સમાજે કર્યો પુરુષોત્તમ રૂપાલાનો બહિષ્કાર। જય ભવાનીના નાદ સાથે રાજપૂત સમાજે પરસોત્તમ રૂપાલા સામે બાયો ચઢાવી છે। અમદાવાદમાં ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી। આ બેઠકમાં પરસોત્તમ રૂપાલાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો અને આગામી સમયમાં રૂપાલા વિરુદ્ધ અલગ અલગ કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી। આમ છતાં જો ભાજપ ટિકિટ રદ નહીં કરે તો રૂપાલા ચૂંટણી લડશે તો તેમના વિરોધમાં મતદાન કરવાની તૈયારી પણ દર્શાવી। ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરતો નથી, પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરે છે। પરસોત્તમભાઈ રૂપાલાને જો એક ઉમેદવાર તરીકે રાખશે તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિયો ભેગા થઈને, ખાસ કરીને રાજકોટના ક્ષત્રિયો પરસોત્તમભાઈ રૂપાલાની વિરોધમાં મતદાન કરશે અને 100% ગેરંટી છે કે એની વિરુદ્ધમાં જ મત આપશે। એનું પરિણામ પણ લાવશે। એ ક્ષત્રિયનું તાકાત રહેલી છે। તો રૂપાલાએ પોતાના નિવેદન બદલ વિડીયો બનાવી ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી। છતાં અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહાબેઠક મળી। આજની બેઠકમાં ક્ષત્રિય સમાજની નેવ સંસ્થાના આગેવાનો હાજર રહ્યા। રૂપાલાના વિવાદિત નિવેદનથી આજની બેઠકમાં આગામી રણનીતિની ચર્ચા થઈ। અમારે કોઈ પક્ષ સામે વાંધો નથી, અમારે વ્યક્તિ સામે વાંધો છે। શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં એવું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો જ્યારે ભેગા થયા છે ત્યારે સંકલન સમિતિનો આ નિર્ધાર છે, આ પડકાર છે અને આ પડકાર ઝીલવા ક્ષત્રિય સમાજ તૈયાર છે। ગોહિલ સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું કે આગામી સમયમાં પુતળા દહન પણ થશે। તેમણે માફી માંગી છે પરંતુ સમાધાન માન્ય નથી। સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને ભાજપ સામે કોઈ જ વાંધો નથી। રૂપાલા સિવાય કોઈ પણ ઉમેદવાર હશે તો પણ તેમને માન્ય છે અને આના ઘેરા પડઘા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડ્યા છે અને અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, રાજકોટ જિલ્લાની અંદર, બીજા ગુજરાતના પણ જિલ્લાની અંદર આવેદનપત્રો પણ અપાણા છે। ભવિષ્યના કાર્યક્રમમાં અમારો એ જ મુદ્દો છે કે એનું પૂતળા દહન કરવું જિલ્લે જિલ્લે। પૂતળા દહન સાથે અમારે આવેદનપત્ર પણ આપવું। આવેદનપત્ર ખાસ અમારો મુદ્દો કે લોકસભાની સીટમાંથી પરસોત્તમભાઈ રૂપાલાનું નામ કમી થાય। સમાજના આગેવાન વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું રૂપાલાએ તેમની ઇજ્જત પર પ્રહાર કર્યો છે જેને સમાજ ક્યારેય માફ નહીં કરે। ભાજપને સમાજ કરતા રૂપાલા વહાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી પણ આપી। પણ જ્યારે અમારી અસ્મિતા ઉપર અને અમારી ઇજ્જત ઉપર જાય અને જો અમે ચૂપ રહીએ તો પછી અમારે કોઈ અમારું અસ્તિત્વ રહેતું નથી। એટલે આ વસ્તુમાં માફ કરવામાં નહીં આવે અને એને રદ કરે। કારણ કે આવડો મોટો સમાજ જો પરસોત્તમ રૂપાલા, મોદી સાહેબને અને અમિત સાહેબને કહું છું કે જો આ સમાજ કરતાં તમને પરસોત્તમ રૂપાલા વાલો હોય તો પછી પરિણામ ભોગવવાની તૈયારી રાખજો। તો કરણસિંહે જણાવ્યું કે રૂપાલાએ અમારી અસ્મિતા પર ઘા કર્યો છે। અમારી માંગ છે કે રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે। આગામી દિવસોમાં કારડિયા, નાડોદા સહિતના ક્ષત્રિય સમાજ સાથે 2 લાખ લોકોનું વિશાળ સંમેલન યોજવાની પણ આ સમાજે તૈયારી દર્શાવી છે। રાજકોટને કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવા માટે પણ ક્ષત્રિય સમાજ તૈયાર છે। એટલું જ નહીં, રાજપૂત સમાજે આ મુદ્દાને હવે હાઈકોર્ટમાં લઈ જવાની તૈયારી પણ બતાવી દીધી છે। પણ કારડિયા રાજપૂત સમાજના આગેવાનો, નાડોદા રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, મોલે સલામ સમાજ અને ક્ષત્રિયો સાથે જોડાયેલા તમામ વર્ગો અને સમાજોનું 2 લાખનું એક વિશાળ સંમેલન એ રાજકોટની ભૂમિ ઉપર કરવામાં આવશે। પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટના અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ। આમ જોઈએ તો ક્ષત્રિય રાજપૂત સમાજના 17% મતદારો છે, જેથી રાજકોટ બેઠક પર રૂપાલા લડે તો તેમની વિરુદ્ધમાં મતદાન કરવા નિર્ણય કરાયો છે।
અને 90 જેટલી સંસ્થા છે, લાખો રાજપૂત સમાજ આવી ગયો. અમારા 17% વોટર છે, પણ રાજપૂત સમાજનો પ્રશ્ન નથી, 22 કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે. 22 કરોડ ક્ષત્રિયો વિશે જે ટિપ્પણી પરસોત્તમભાઈએ કરી એ માફ કરી શકાય એમ જ નથી. તો રાજકીય આગેવાનો સમજાવે તો પરસોત્તમભાઈને સમજાવે કે રાજી ખુશીથી તમે અહીંથી હટી જાઓ અને અહીંયા ટિકિટ બીજાને આપો. અમને શા માટે સમજાવે? ક્ષત્રિય સમાજનું અપમાન થયું અને ક્ષત્રિય આગેવાનો જો સમજાવે તો એને પહેલા પૂછવું છે કે તમે ક્ષત્રિય છો? તો મહિલા સમિતિના આગેવાન તૃપ્તિબાએ પણ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી. તેમણે કહ્યું કે એક રૂપાલાને માફ કરીશું તો અન્ય કેટલાય રૂપાલા આવા નિવેદનો કરી માફી માંગી લેશે. अब आप मुझे ये बताओ, अगर आपके बेटी माँ बेटी पर अगर सवाल उठाया जाए, आपका जो इतिहास है, जो लोकशाही, जिस लोकशाही से आज वो एक नेता बने हुए हैं, तो वो लोकशाही जिसकी आभारी है, जो ऋणी है, वो जो अपना इतिहास है जोहर है, उसके लिए तो कैसे आप सम्मान के साथ तो आप कैसे बांध छोड़ कर सकते हैं? तो माफ़ी की कोई बात ही नहीं है. अगर एक कोई नेता ऐसी टिप्पणी करती है, हम उनके वो माफ़ी मांग लेते हैं, हम माफ़ कर देते हैं, तो हर कोई कई सारे रूपाला फिर खड़े होंगे. આમ બેઠકમાં વિવિધ આગેવાનોને કામ સોંપવામાં આવ્યું, જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના સમાજને જાગૃત કરવા વીરભદ્રસિંહને કન્વીનર બનાવાયા. કાયદાકીય પ્રક્રિયા માટે કિશોરસિંહ, વિરમદેવસિંહ ચુડાસમા રાજકોટમાં યોજાનાર સંમેલનનું સંકલન કરશે. આ ઉપરાંત અન્ય સાથી સમાજને જાગૃત કરવાનું કામ કરણસિંહ ચાવડાને સોંપાયું છે. તો યુવા કમિટીમાં વિજયસિંહ ચાવડા કરણી સેના મહાકાલ સેનાને જાગૃત કરવાનું કામ કરશે, જ્યારે મહિલા સમિતિ તૃપ્તિબાની આગેવાનીમાં કામ કરશે. રૂપાલાના નિવેદન સામે જામનગરમાં પણ રાજપૂત સમાજમાં ભારે આક્રોશ છે. જામનગરમાં રાજપૂત સમાજના આગેવાનો મહિલાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને ટિકિટ કાપવાની માંગ કરી. રૂપાલાના નિવેદનથી નારાજ એક નેતાએ ભાજપમાં સામે રાજીનામું ધરી દીધું. શહેર સંગઠનના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું અને સાથે જ રાજપૂત સમાજના આગેવાનોએ એક સૂરમાં રૂપાલાની ચૂંટણી ન લડાવવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારી. રાજપૂત સમાજની માંગ છે કે પક્ષ સાથે તેમનો કોઈ વાંધો નથી, પરંતુ રૂપાલા તો ન જોઈએ. મારો સમાજ છે અને મારી પાર્ટી છે ને પછી છે. હું છે ને આવી પાર્ટીઓમાંથી રાજીનામા આપું છું. અમારે કોઈ ભાજપ સાથે કે કોઈ સાથે લેવા દેવા નથી. અમારે કોઈ પોલિટિક્સ સાથે લેવા દેવા નથી. અમારે વ્યક્તિગત એક જ માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલા રહેવાના જોઈએ સીટ ઉપર. આ ક્ષત્રિય સમાજનો કોઈ પણ નેતા કોઈ પણ જીતાડવાની જવાબદારી લેશે કે કોઈના મત વિસ્તારની જવાબદારી લેશે તો આ ક્ષત્રિય સમાજ સ્વીકારવાનો નથી. અને આ લિમિટેડ રાજકોટ પૂરતી વાત નથી, જામનગર પૂરતી વાત નથી, ગુજરાત પૂરતી નથી, આ આખા ભારત દેશની વાત છે અને ક્ષત્રિય સમાજની વાત છે. માટે 100 વાતની એક વાત, રૂપાલા અમારે ન જોઈ, રૂપાલા ન જોઈ. ચૂંટણીનો પ્રચાર હોય એટલે જેવા મતદાર હોય તેવી વાત કરવામાં નેતાઓ પાવરધા હોય છે, પણ એક સમાજ માટે સારી વાત કરનાર નેતાની વાત બીજા સમાજને ક્યારેક ખોટી પણ લાગે છે તે સમજવું જરૂરી છે. અને આવી જ ઘટના બની રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે. આખરે રૂખી સમાજના એક કાર્યક્રમમાં રૂપાલા શું બોલ્યા હતા તે સાંભળો અને ત્યારબાદ તેમણે માફી પણ માંગી લીધી, પરંતુ સમાજ છે કે માફી સ્વીકારવા માટે તૈયાર નથી. અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું. મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું. રાજ્યમાં